ચાલો ભગવાન બિરાજમાન થઈ ગયા છે ને હવે આપણો રથ પણ ચાલુ કરીએ રવેડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? આજે તો છે આપણે આઠમ, અને આઠમની હાર્દિક શુભેચ્છા બધાઓને મારા ને મારા પરિવાર તરફથી. અને આજે તો આપણે જવાનું છે આઠમની રવેડીમાં કૃષ્ણ ભગવાનને. અમે કાલે સાંજે તો રથ પણ શણગારી લીધો હતો એ બધું, તો અત્યારે જ આગળ રથ પણ લેવા જવાનો છે. તો બધું કામકાજ છે અમારે કરવાનું. અમારી રવેડીમાં આજ તો જોરદાર મજા આવે એવું છે, જબરજસ્ત. કદાચ અમે લાઈવ પણ રહેવાના હતા, પણ હવે કંઈ નક્કી નથી, કારણ કે આમ તો અબીલ ગુલાલ એટલો ઉઠતો છે તો લાઈવનો તો કાંઈ પ્રશ્ન છે નહીં આજે. તો બધું અને આને અત્યારે જો આજે તો સવારમાં 2 દિવસના કપડાં થઈ ગયા હતા ને, જોરદાર અત્યારમાં ધોઈ કાઢ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. અને બધા ભગવાન હાજરના રાખી શુભેચ્છા. આજે જો ધોરો આઠમ થઈ ગઈ છે, તો બધાને એની પણ શુભેચ્છા. અને અત્યારે 2 દિવસના કપડાં હતા, 5 વાગ્યા ધોતા તો હાથ થઈ ગયા હતા, તો એ માન ધોવાઈ ગયા. હવે બીજું કામકાજ છે એટલે કરી લઈએ. તો જણને તેમ જ થાય કે બાયું કરે શું, વહેલા ઉઠીને બધું કામકાજ કરી નાખીએ ને કરવાનું છે. કઈ તો ચાલો હવે અમારે મટકી બાંધવાનું કામ પણ જોરદાર ચાલુ થઈ ગયું અત્યારે આઈટમની ફૂલ તૈયારીમાં, કારણ કે હમણાં થોડીક વાર પછી રવેડી પણ નીકળવાની છે. અહીંયા આપણે મંદિરની અંદર પણ એક મટકી આપણે બાંધીએ છીએ. અમારું શંકર રામ મંદિર છે, કૃષ્ણ ભગવાન બધું છે. અહીંયા પણ મટકી બાંધવાની છે આપણે. કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે અમે આવી ગયા છીએ લેવા માટે. એના માટે જો ટ્રેક્ટર પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ટ્રેક્ટરનું ભોડું પણ અમે જો આવી રીતે શણગાર નાખ્યું છે વ્યવસ્થિત રીતથી. ચાલો હવે નીકળીએ આપણે રવેડીની અંદર. મસ્ત મજાનું શણગાર્યું છે, તો જબરજસ્ત. રથ પણ આવી ગયો છે કમ્પ્લીટ. ચાલો, વાહ ભાઈ વાહ. જા અમારા બધા કારીગરો બધા ઊભા રહી ગયા છે અહીંયા જોરદાર. હજી ઉપર શું બાંધવા ગયા હતા? રથની અંદર બિરાજમાન કરીએ છીએ હવે. ચાલો ભગવાન બિરાજમાન થઈ ગયા છે ને હવે આપણો રથ પણ ચાલુ કરીએ રવેડી. અમારે છે ને ગયા છે હવે નવડાવા છે ભગવાનને. ત્યાં સુધી આપણે પણ ભગવાનને નવડે જઈએ ઘરે, અને મસ્ત મજાના બધે સાથિયા કરી દઈએ, એવું બધું કામકાજ કરી લઈએ. આ વાઘા ઉતારીને નવા વાઘા ચડાવી દઈએ આપણે ભગવાનને, શણગાર કરી દઈએ. અને અહીંયા આપણે સાથિયા પહેલાં બધી સાથિયાને એવું કરી લઈએ બધી. તો ચાલ બસ પાછા મળીએ. હા, આજે તો જો ગોકુળિયું ગામ જેવું અમારું આજે તો થઈ જાય, કેમ કે મસ્ત મજાનો ડીજે વાગે છે, અબીલ ગલાલ ભગવાનના સરસ મજાના ધોળ ગવાય છે મસ્ત મજાના. અને પછી રાત લેવું સરસ મજાના બધી તોરણ બાંધી દીધા છે, મટકી પણ લગાવી દીધી છે. ભગવાનને નવડાવવા પણ ગયા છીએ, વાડી બાજુ છે ત્યાં વર્ષો વર્ષ ત્યાં જ નવડાવે એટલે ત્યાં ગયા છે. પછી આવીને રવેડી કાઢશે, પછી અબીલ ગલાલ ઉડાડશે એટલે ધડ બડાટી. અને ભગવાનનો બર્થડે છે એટલે એમાં તો કંઈ કેવું જ ના પડે, મોજે મોજ જ હોય. અને અત્યારે તો હવેલીમાં, વૃંદાવનમાં, ગોકુળ, મથુરા તારે છે બધે મોજે મોજ જ હશે. તો ભગવાન આપણે પણ મોજ કરાવવાની, બધા મોજમાં રહીએ એવી પણ બધાને આપી કામના. તો ચાલો આપણે પહેલાં ભગવાનનું કામકાજ કરી લે, પછી રવેડીમાં. બધા રવેડીની અંદર બેસી ગયા અમે, જોરદાર મજા આવે છે છોકરાઓને બધાને. મજા આવે ને છોકરાઓ?
મજાના તૈયાર કરી દીધા છે. હવે મંદિરમાં બેસાડી દઈએ મસ્ત મજાના, અને ફૂલ પણ ત્યાં જ અર્પણ કરી દઈએ. તો ચાલો લાઈ નહીં ભાઈ આપણો રથ પણ આવી ગયો છે. મસ્ત મજાનો અત્યારે શણગારી નાખ્યું છે. અહીંયા આપણે ભગવાનને સ્નાન કરાવવાનું છે, તો જગ્યા પણ વ્યવસ્થિત બધી કરી નાખેલી છે. રોકાઈ જાય છે, દૂધ જવા આવ્યો ને જમી જાય એ વાત સાચી હો. આપણે ગાંધી મહારાજને હવે લઈને સ્નાન કરાવવાનું છે. આપણે ચાલો જો ભગવાનને પણ સ્નાન કરાવી લઈએ. ભગવાનને પણ હવે સ્નાન કરાવીને વાઘા પણ પહેરાવી દીધા છે કમ્પ્લીટ. ભગવાન પણ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે. હવે અને પાછા રથની અંદર બિરાજમાન કરી દઈએ. રબીલ ગુલાલ પણ અમારે ચાલુ થઈ ગયો છે. હા ભાઈ એક એક દો ભાઈ, ઓલી બાજુ વહી જાવ. હાલો ભાઈ અબીલ ગુલાલમાં તમારા આમ ધબા ધબી બોલે છે. આવો જોરદાર ને ચાલુ થઈ ગયા છોકરા બધા લઈ રથની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે રથ પણ આપણો આગળ વધારી આવે. જો બધા મહિના છે ભાગવા.
ચાલો જો આપણે આજનો વિડીયો તો રવેડીનો તો બહુ મસ્ત મજાનો રવેડીનો વિડીયો હતો અને બહુ મજા કરી છે અમે. એનો વિડીયો તમે જોઈ લેજો અને બહુ મસ્ત તમને પણ મજા જ આવે રાખશે. અને હવે વિડીયાને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી તો ગાયકા કરી નાખજો. આવા અવનવા વિડીયો તમને જોવા મળશે ગાયકા. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ઓકે ટાટા બાય બાય.